જળાશયોના નવજીવન પ્રોજેક્ટમાં એનજીઓ મુખ્ય ભૂમિકા ભજવે છે. એમાં સંસ્થાના કાર્યનો અમલ, સફળ સંચાલન અને પ્રોજેક્ટ નિરીક્ષણ સુનિશ્ચિત કરવામાં સક્રિય ભાગ લે છે. નવજીવન પ્રક્રિયા સફળ રીતે પાર પડે તે માટે એનજીઓ મૂળભૂત રીતે સરકાર, સમુદાય અને બીજી સંસ્થાઓને એકબીજા સાથે સાંકળે છે. આ કાર્યમાં સમુદાય મહત્વનું હોવાથી તેમને ભેગા કરવા એ એનજીઓની સૌથી મહત્વની જવાબદારી છે. તે માટે સૌથી પહેલા એનજીઓ લોકોની સભાઓ કે ગ્રામ્ય સભાઓથી શરૂઆત કરે છે અને નવજીવન મોડેલનું કાર્ય સમજાવે છે. તેમજ સમુદાય સાથે મળીને પાણીની સમસ્યાઓ દૂર કરવા માટે યોજના ઘડે છે. ત્યારબાદ એનજીઓ એ જાગૃતિ લાવે છે કે જળાશયોમાંથી નીકળેલી માટી કેટલી ઉપજાઉ છે અને વિના મૂલ્યે પ્રાપ્ય છે. તેમજ ખેડૂત પોતાના ખર્ચે પોતાના ખેતરમાં કેવી રીતે લાવી શકે. એનજીઓ ખેડૂતોમાં એ પણ જાગૃતિ લાવે છે કે કેવી રીતે બિન ઉપજાઉ જમીનને ખેતીલાયક બનાવી શકાય અને જુદા જુદા પાકો લઈ શકાય, જેના પરિણામે પાક ઉત્પાદન ક્ષમતા અને આવકમાં વધારો થાય છે. એ વાત યાદ રાખવી જોઈએ કે જે જળાશયમાં ઉપજાઉ માટી છે ત્યાં સમુદાયોનો સાથ સહકાર અગત્યનો છે. તેમજ એનજીઓ એ બધા જ પ્રકારના ખેડૂતોને, જેવા કે ઓછી જમીન ધરાવતા, લઘુ, મધ્યમ તેમજ મોટા ખેડૂતોને તે ફાયદાકારક માટીનો એક સરખો હિસ્સો મળે તે બાબતનું પણ ધ્યાન રાખવું જોઈએ, જેના અનેક ફાયદાઓ છે. ધારો કે એક જળાશયમાંથી 10,000 ઘન મીટર માટી નીકાળી અને ત્યાં 2.8 ક્યુબિક મીટર ક્ષમતાની ટ્રેક્ટર ટ્રોલી હોય તો કુલ 3,500થી વધુ ટ્રોલીની જરૂર પડશે. ખેડૂતોને પણ માટી લઈ જવા માટે જરૂરી ટ્રોલીઓની સંખ્યા મુજબ ભેગા થવાની જરૂર છે. તેમ છતાં મોટા ભાગના ખેડૂતની પોતાની ટ્રેક્ટર ટ્રોલીઓની સંખ્યા તેમની અંગત અને અન્ય બાબતોને આધારે બદલાઈ શકે છે. બિન ઉપજાઉ માટીના જળાશયોમાંથી ગ્રામ પંચાયતો અને સમુદાયોને સાંકળીને જુદા જુદા કામો જેવા કે જળાશયોનું બાંધકામ, ખેતરોના પાળા, જમીન સમથળ કરવી વગેરે માટે એનજીઓએ સગવડ કરવી જોઈએ. સમુદાય ભેગા કરવા ઉપરાંત એનજીઓની જે તે કામોનું અવલોકન કરવા જેવી મહત્વની કામગીરી નિભાવે છે. એનજીઓ દ્વારા પસંદગી પામેલા કોમ્યુનિટી રિસોર્સ રિપ્રેઝેન્ટેટિવ્સ CRPs દ્વારા કરવામાં આવતા બધા જ કામોનું અવની એપ પર જાતે નિરીક્ષણ કરે છે. આ CRP દરેક નવજીવન પ્રોજેક્ટની જગ્યા પર ઉપલબ્ધ છે અને તેઓ જળાશયની વિગતો, જે મશીન દ્વારા માટી કાઢવામાં આવે છે અને માટી લઈ જતા ખેડૂત કે ગ્રામ પંચાયતની વિગતો રેકોર્ડ કરે તે તેમની જવાબદારી છે. દરરોજ CRP અવની એપ પર મશીનના કામના કલાકો, માટી લઈ જતી ટ્રેક્ટર ટ્રોલીઓની સંખ્યા, માટી લઈ જતા ખેડૂતોની વિગતો અને તે જગ્યાના પહેલા અને પછીના ફોટો તેમજ વિડીયોઝ અપલોડ કરે છે. એનજીઓ દ્વારા નોંધાયેલી આ માહિતી સરકાર અને અન્ય હિતેચ્છુઓ રિયલ ટાઈમ ડેશબોર્ડમાં મેળવી શકે છે, જે એક પારદર્શક અમલીકરણ પ્રક્રિયા છે. આ જે તે પ્રોજેક્ટના અમલ માટે એનજીઓની ભૂમિકાને મહત્વપૂર્ણ બનાવે છે.